નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર છું. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આજે જે વાત કરવી છે કપાસની. આમ તો બીટી કપાસ એટલે સફેદ સોના તરીકે એક સમયે એનો ડંકો વાગતો હતો, અને એક રોકડીયો સારામાં સારો પાક એટલે બીટી કપાસનો પાક. આજે જે વિડીયોની અંદર વાત કરવી છે બીટી કપાસની અંદર શરૂઆતની અવસ્થામાં, એટલે 30 દિવસમાં કઈ મહત્વની કાળજીઓ લેવી જોઈએ. એમાં રોગમાટ નિયંત્રણ માટે હોય, જીવાત નિયંત્રણ માટે હોય, પોષક વ્યવસ્થાપન હોય, નિંદામણ નિયંત્રણ હોય, પાણી વ્યવસ્થાપન હોય. એટલે કે આ 30 દિવસ દરમિયાન કેવી કાળજી લેવાથી કપાસનું સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ, સારો નફો મેળવી શકીએ. તો આ વાત શરૂ કરવી પહેલાં આપ સર્વને ખાસ વિનંતી કે આપ આ ચેનલની અંદર નવા હો, હજી સુધી મારા વિડીયો તમને રેગ્યુલર ન મળતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યારબાદ આ ઘંટડીના બટન ઉપર ક્લિક કરો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે. તમામ પ્રકારના વિડીયો તમને સમયસર મળતા થશે. અને ત્યારબાદ આ વિડીયોને પૂરેપૂરો જોઈને જો તમને ગમે તો બીજા મિત્રોને શેર કરી દેજો, એ પણ આ માહિતીનો મફતની અંદર લાભ લેતા થાય અને એને અપનાવતા થાય. મિત્રો, અગાઉના વિડીયોમાં ઘણી બધી આપણે અલગ અલગ ખેતીની વાતો કરતા હોઈએ છીએ, અને એની અંદર મને લાગ્યું કે કપાસનો પાક પણ ખૂબ અગત્યનો છે. ઘણા બધા મિત્રોના પ્રશ્નો પણ આવતા હોય છે. જ્યાં મગફળી કે સોયાબીન જેવો પાક નથી થતો, અથવા જ્યાં પાણીની પાછળના અવસ્થામાં સગવડતા નથી હોતી, એ મિત્રો ખાસ કરીને કપાસનું જ વાવેતર કરતા હોય. અને આપણા ગુજરાતની અંદર ઘણો બધો મોટો વિસ્તાર છે કે જ્યાં બીટી કપાસનું વાવેતર થાય છે. અલગ અલગ જાતના અલગ અલગ વેરાયટીઓના બીટી કપાસ આપણે વાવીએ છીએ. અમારી તો સ્પષ્ટ ભલામણ હોય છે, પાકા બિલ સાથે આપણી સરકાર માન્ય અથવા ઓથોરાઇઝ ડીલર પાસેથી જ આપણે કપાસનું બિયારણ લઈને વાવવું જોઈએ, એટલે આગળના સમયમાં કોઈ સમસ્યાઓ નહીં. બજારની અંદર ઘણી બધી જાતના અલગ અલગ પ્રકારના આ રીતના બિયારણો મળતા હોય, પરંતુ એમાં પીડા સિવાય ઓથેન્ટિક રીતે આપણે જો સારું વાવેતર કરશું, સારું બિયારણ લઈશું તો છેતરાવાનો વારો નહીં આવે. વાત આવે કપાસની શરૂઆતની અવસ્થાની અંદર એની કાળજી હોય. પહેલાં તો કપાસનું સારું બિયારણ સિલેક્ટ કરી કપાસના પાયાના ખાતરોનો અગાઉ જે વિડીયો મૂક્યો એ પ્રમાણેના પાયાના ખાતરો નાખીને કપાસ વાવી દેવા. કપાસ ઉગે ત્યારથી હવે સમસ્યાઓની શરૂઆત ઘણી વખત થતી હોય, અને શરૂઆતમાંથી જ આપણે ધીમે ધીમે એને નિયંત્રણના પગલાઓ લેતા હોય. જ્યારે કપાસ આપણો 20 કે 25, 30 દિવસનો આ ગાળાનો થાય તો કઈ સમસ્યાઓને કયા નિરાકરણ કરવા. પહેલી મારી દ્રષ્ટિએ સમસ્યા એ આવતી હોય કે નિંદામણ. કારણ કે કપાસને શરૂઆતના અવસ્થામાં નિંદામણ મુક્ત રાખવો ખૂબ જરૂરી છે. જો નિંદામણ વધી જાય તો કપાસની વૃદ્ધિ વિકાસ અટકી જાય. નિંદામણ ઘણી વખત મોટું થઈ જતું હોય, ઘણા કારણો છે. સતત વરસાદ રહેતો હોય, આપણી જમીન થોડીક મેલી હોય, જેને દેશી ભાષામાં કહીએ એટલે કે નિંદામણ વાળી જમીન હોય, તો એની અંદરથી આપણે બંને ત્યાં સુધી શક્ય હોય તો હાથથી નિંદામણ કરી, આંતરખેડ કરી, વચ્ચેના પાટલામાં હાથી હંકારી હાથથી નિંદામણ કપાસની છોડા આજુબાજુ અથવા છાસની અંદર કરી અને નિંદામણ મુક્ત રાખવું. આ શક્ય ન હોય અને વરસાદ સતત હેલી હોય તો નિંદામણનાશક દવાથી પણ કપાસના પાકને શરૂઆતના મહિનામાં નિંદામણ મુક્ત કરવું. એટલે પહેલું કામ આ મિત્રો આપણે કરવાનું. બીજું કામ એ આવે, ઘણી બધી જગ્યાએ સમસ્યા કપાસના વૃદ્ધિ અને વિકાસની આવે છે કે કપાસ મહિનાનો છે પણ બરાબર વૃદ્ધિ અને વિકાસ નથી થતો. તો ઘણી વખત બે સમસ્યાઓ છે. જ્યાં પાણીની સગવડ હતી, જ્યાં વાવેતર થઈ ગયું, સતત એની ઉપર વરસાદ પડ્યો છે, પાણી ભરાઈ ગયેલું રહ્યું છે, તો પાણી નિકાલ કરી દઈએ. કારણ કે છોડની મૂળની આજુબાજુ પાણી ભરાઈ રહેલું છે અને ઓક્સિજન નહીં મળે, હવાની અવરજવર નહીં થાય, વૃદ્ધિ વિકાસ નહીં થાય. તો કામ એ કહીએ પાણીનો નિકાલ કરીએ, બીજું પૂરક પાણી આપી દઈએ. તમને ઘણી વખત એવું થાય વરસાદ તો બહુ પીડ્યો છે, 5 ઇંચ 10 ઇંચ પીડ્યો, સતત પાણી ભરાઈ ગયું, એટલા માટે જ નથી થતો. પૂરક પાણી આપણે કૂવા અથવા બોરનું આપણું પાણી એની અંદર વાળી દઈએ, અને આ પાણી વાળી દેવાથી, પાલર પાણી જેને દેશી ભાષામાં કહીએ, પાલર પાણી વાળી દેવાથી થોડીક હવાની અવરજવર વચ્ચે છોડનો વિકાસની શરૂઆત. ત્રીજું કામ એ કરે કે એમોનિયમ સલ્ફેટ એટલે મોરસિયું ખાતર જેને કહીએ છીએ, એ વીઘા દીઠ 7 થી 8 કિલો પ્રમાણે છોડથી 2 થી 3 આંગળ દૂર એમોનિયમ સલ્ફેટ આપી દઈએ. પાણી શોષાઈ જાય, પાણીના વૃદ્ધિ અને વિકાસ નાઇટ્રોજન અને સલ્ફર જેવા એના તત્વો મળશે, વૃદ્ધિ વિકાસ પકડશે. પછીના વાતાવરણ ઉપરથી ડોઝ મારવાની. તો કપાસનો પાક જ્યાં 25 થી 30 દિવસનો છે અને પહેલા ડોઝની અંદર મિત્રો 19-19-19 વોટર સોલ્યુબલ ખાતર છે. હું ઘણી વખત ભલામણ અગાઉ પણ મેં કરી છે. 19-19-19 NPK ગ્રેડનું ખાતર 15 લીટર પંપની અંદર 100 ગ્રામ લેખે, અને તેની સાથે ઇફકોનું સાગરિકા સીવીડ એક્સ્ટ્રેક્ટ. જો ઇફકોનું સાગરિકા ઉપલબ્ધ ન હોય તો એની જગ્યાએ સરદાર અમીન આ બંનેમાંથી કોઈ પણ એક, જે 50 ml લેવાનું, સાગરિકા અથવા સરદાર અમીન લિક્વિડ ફોર્મ વાળું છે, એને 50 ml લેવાનું છે, 19-19 100 ગ્રામ લેવાનું છે. આને બંનેને કોમ્બિનેશન કરી અને જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે કપાસના પાકની અંદર સાંજના સમયે આપણે એક ઘાટો છંટકાવ કરી દઈશું, એટલે વૃદ્ધિ અને વિકાસ, કારણ કે એને પોષક તત્વો પૂરા થશે, સીવીડ એક્સ્ટ્રેક્ટ જેવું એને ન્યુટ્રિયન્ટ મળશે, એટલે ધીમે ધીમે એ વૃદ્ધિ અને વિકાસ પકડશે. એનાથી આગળ આ પોષક તત્વોની વાત થઈ, પોષણ મળ્યું.
હવે ઘણી જગ્યાએ શરૂઆતની કપાસની અવસ્થામાં જીવાતનો એટેક શરૂ થઈ જતો હોય છે. ઘણી વખત વરસાદ ખેંચાતો હોય અથવા ગરમીનું પ્રમાણ વધતું હોય ત્યારે જીવાતો ઝીણી જીવાતો દેખાતી હોય. ઘણી વખત એની અંદર ઓલા જીવડા ઉપરથી પાન કાપવાની શરૂઆત, ઘણી વખત કાન કાપતા એટલે ખેડૂત મિત્રોના પ્રશ્ન આવે કે ઈયળ આવી ગયા અથવા પાન કાપવા મળ્યા છે. ઘણી વખત પાન કોકડાવાનો પ્રશ્ન આવતો હોય, એની અંદર થ્રીપ્સ લીલી પોપટી જેવી જીવાતો આવી જતી હોય. તો મારો પહેલો ભલામણ આપણે એ છે કે કપાસ 25-30 દિવસનો છે તો જ્યારે તમે જે ડોઝ મારો છો 19-19 સાગરિકા અથવા અમીનનો, તો તેની સાથે સાથે જૈવિક અથવા તો જો કેમિકલ વાળી કરતા હોય તો કેમિકલ દવા ભેળવી ગયો. મિત્રો, જૈવિક નિયંત્રકની અંદર એઝાડેક્ટિન 1500 ppm એક પંપની અંદર 60 ml અથવા તો બીવરિયા બાજિયાના નામની જૈવિક જંતુનાશક દવા 80 ગ્રામ લેખે નાખી અને છંટકાવ કરવાથી પણ આ જીવાતોનું નિયંત્રણ સારી રીતે થશે અને લાંબા ગાળાનું નિયંત્રણ મળશે. હવે જે મિત્રો કેમિકલ કરવા માંગે છે એને 19-19 પ્લસ સાગરિકા અથવા અમીનની સાથે ઇમિડાક્લોપિડ અથવા ફિપ્રોનિલ કે થાયોમિથોક્ઝાબ ત્રણમાંથી કોઈ પણ એક ટેકનિકલ લઈ એની સાથે મિક્સ કરી અને છાંટી શકાશે. પણ તમારે સમસ્યા જો આ જીવાતોની હોય તો, કારણ કે જીવાત મુક્ત પણ કપાસને રાખવો જરૂરી છે. 1 મહિનાનો જ કપાસ છે, એને વૃદ્ધિ વિકાસ સારી કરાવવાની છે. શરૂઆતથી જ એને ડોઝ જો સારા આપશો તો એને કપાસની અંદર આપણે ખૂબ સારો ફાયદો લઈ શકશું. એનાથી આગળ કપાસની અંદર જે અત્યારની સમસ્યા છે એ કદાચ દેખાતી ન હોય, પણ પાછલી અવસ્થાએ કપાસમાં સુકારો આવે જેને વિલ્ટ કહીએ, અથવા રૂટ રોટ નામનો ઉકારાનો રોગ આવે, અથવા એને પોષણ પૂરું ન મળે, વૃદ્ધિ વિકાસ ન થતી હોય તો એના માટે ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ, માઇકોરાઇઝા આવા જૈવિક નિયંત્રકો પણ વાપરવાના છે. તો શરૂઆતમાં શું કરવાનું છે? ખાતરનો ડોઝ અપાઈ ગયો, ઉપરથી છંટકાવ થઈ ગયો, પછી ગેપ રાખી અને ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ 1 વીઘામાં 1 કિલો ટ્રાઇકોડર્મા 16 ગુઠે, 500 ગ્રામ સ્યુડોમોનાસ આ બંને મિક્સ કરી સારા દેશી ખાતર અથવા આઈડીના ખોળમાં મિક્સ કરી અને છાશની બાજુમાં જ આપી દઈએ. પણ કાળજી એ રાખીએ કે આગળ પાછળ 4 થી 5 દિવસ સુધી કોઈ કેમિકલો ઉપયોગ ન કરીએ, ખાસ નિંદામણનાશક દવાઓ અથવા તો કોઈ રાસાયણિક ખાતરો આ આપી દઈશું. જમીનમાં આ જૈવિક ફૂગ પણ ડેવલપ થશે અને ખૂબ સારા પરિણામો મળશે. મિત્રો, માઇકોરાઇઝા ઘણીવાર આગળના વિડીયોમાં સ્પષ્ટતાથી બધી આખી વાત કરી ટેકનોલોજીની. ફરી કહું છું, કપાસના પાકમાં પણ માઇકોરાઇઝા ખૂબ જરૂરી છે, પરંતુ આપવાનો જે સમય છે ઘણા બધા મિત્રો પૂછતા હોય. ઘણા બધા ફોર્મની અંદર માઇકોરાઇઝા આવે, દાણાદાર, પાવડર, લિક્વિડ ફોર્મ. દાણાદાર ફોર્મનો સિલેક્ટ કરતા હોય તો મિત્રો એ પણ છાશની અંદર વેરીને તમે આપી શકો, પણ એની અંદર પણ ખાસ સલ્ફરયુક્ત ખાતરો અને ફૂગનાશક જેવા અથવા નિંદામણનાશક જેવા ટેકનિકલો માઇકોરાઇઝાને ક્યાંય સ્પર્શે નહીં અને આગળ પાછળનો 5-7 દિવસનો ગેપ રહે એ રીતના આપવાનું છે. તમને એમ થાય એટલું બધું અલગ અલગ કઈ રીતના આપવું? તો મિત્રો, જે આપણે વસ્તુની જરૂરિયાત છે, મેં અગાઉ કીધું, જે કપાસમાં પાણી ભરાણું છે, જ્યાં કપાસને પાણી લાગ્યું છે એને જ એમોનિયમ સલ્ફેટનો ડોઝ આપીને અથવા તો પાલર પાણી આપવાની વાત છે. જે કપાસ ખૂબ સારો અને તંદુરસ્ત છે એની અંદર સીધું જ માઇકોરાઇઝા આપી શકાય, એની અંદર સીધું જ ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ આપી શકાય. ઉપરનો ડોઝ જે બુસ્ટર ડોઝ કીધું 19-19 સાગરિકાનો, તો એ ડોઝ પણ આપી શકાય. પણ માઇકોરાઇઝા ખાસ કરીને જમીનની અંદર આપવાથી માઇકોરાઇઝાના કામ મેં અગાઉ કીધા હતા એમ કે મૂળ સુધી ખોરાકને પહોંચાડવાનું, પોષક તત્વોને પહોંચાડવાનું, ભેજને કાયમ મૂળ સુધી રાખવાનું કામ આ માઇકોરાઇઝા કરશે. ઘણા બધા અગણિત એના ફાયદાઓ છે. તો એ ફાયદાઓનો પૂરો લાભ આપણે લઈને પાક સારો લઈ શકીએ, ઉત્પાદન સારું લઈ શકીએ, એના માટે મિત્રો આ ખાસ કાળજીઓ રાખજો. તો આ કપાસના પાકની અંદર શરૂઆતની અવસ્થામાં 20-30 દિવસની અંદર જ 2-3 વસ્તુ જો આપણે કરી લઈશું તો પાછળની અવસ્થાએ ઘણું સરળ પડશે. રોગ નહીં આવે, શરૂઆતમાં જીવાત કંટ્રોલ થશે તો પાકની વૃદ્ધિ વિકાસ સારો થઈ જશે. માઇકોરાઇઝા શરૂઆતમાં મળી જશે તો એને મૂળ સુધી ખોરાક અથવા પોષક તત્વો ઇઝીલી મળશે. અને આગળના જેમ જેમ સમય જશે એમ કપાસના પાકની અંદર પણ અલગ અલગ તત્વોના, અલગ અલગ વોટર સોલ્યુબલના, અલગ અલગ દવાના વાતો પણ આ માધ્યમથી કરશું. પરંતુ આજના વિડીયોની અંદર મિત્રો મારે તમને જે માહિતી આપવાની હતી શોર્ટ એન્ડ સ્વીટ, કે શરૂઆતના અવસ્થામાં આ 2-3 મુદ્દાઓ કરીએ. બીજું, ખાસ ગુલાબી ઈયળ માટેનો એક સ્પષ્ટતાથી વિડીયો અલગથી બનાવશું, પણ આજ તમને કહી દઉં કે જેવો કપાસ તમારા ફૂલ નીકળવાની શરૂઆત થાય એટલે લગભગ 35-40 દિવસનો થાય એટલે ફેરોમેન ટ્રેપ, વિગાડીટ 2 ફેરોમેન ટ્રેપ ગુલાબી ઈયળ માટેના એની લ્યુર સહિત સારી રીતે લગાડી દઈએ. મોનિટરિંગ, અવલોકન કરતા થઈએ કે એમાં ફૂદા આવે છે કે નહીં. નર ફૂદા જો શરૂઆત થતી હોય તો માનજો કે ગુલાબી ઈયળની અવસ્થાઓ આવવાની વાત છે. તો આ ગુલાબી ઈયળ માટેના ફેરોમેન ટ્રેપ પણ આપણે લગાડીએ. સ્ટ્રીકી ટ્રેપ પણ, યલો સ્ટ્રીકી ટ્રેપ એટલે પીળા ચીકણા પ્રકાશ જેને કહેવાય પીળા ચીકણા ટ્રેપ, અને એની અંદર પણ ઝીણી જીવાતો કંટ્રોલ થતી હોય તો એ પણ લગાડીએ અને સારી રીતે આપણે કપાસના પાકની ખેતી કરી શકીએ. એના માટે મારે એટલી જ માહિતી આપવાની હતી. આના સિવાય ઘણી બધી ટેકનોલોજીઓ છે, એ ટેકનોલોજીઓની વાત અલગ અલગ સમયાંતરે કરીશું. કપાસના પાકની અંદર EPN ટેકનોલોજી ખૂબ કામની છે કે જે ગુલાબી ઈયળ અને જમીનજન્ય ઘણી બધી જીવાતોના નિયંત્રણમાં ખૂબ સારી રીતે કામ કરે, એની પણ આવતા દિવસોમાં વાત કરીશું.
આની અંદર જે વાત કરીએ એમાં કંઈ પણ પ્રશ્ન હોય તો મારો નંબર નોંધી લેજો 9558294828 આ નંબર ઉપર કોલ અથવા વોટ્સએપ કરજો. સાથે મળીને ખેતી સુધારવાના પ્રયત્ન કરશું. તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.